નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી માલપુરથી। માલપુર તાલુકાની સાતરડા દૂધ મંડળી ફરી એકવાર ગંભીર વિવાદો અને આક્ષેપોને લઈને ચર્ચામાં આવી છે। દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા આશરે રૂપિયા 18 થી 20 લાખની ઉચાપત અગાઉ થઈ હોવાની કબૂલાત કરવામાં આવતા સભાસદો અને પશુપાલકોમાં ભારે રોષ અને હડકંપ મચી ગયો છે। સ્થાનિક સ્તરે લોકમુખે ચર્ચાતી વાતો મુજબ ઓન કેમેરા ભલે 18 થી 20 લાખની ઉચાપત હોવાનું કહેવાતું હોય, પરંતુ વાસ્તવિક આંકડો રૂપિયા 25 લાખથી પણ વધુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સભાસદો દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ આ સમગ્ર મામલો સભાસદો દ્વારા મંડળીના વહીવટી સામે અનેક વેધક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। દૂધ મંડળી દ્વારા સભાસદોને માત્ર 4% જ નફો આપવામાં આવે છે, જ્યારે અન્ય મંડળીઓમાં 7 થી 8% સુધીનો નફો આપવામાં આવે છે। મંડળીની આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ છે કે પશુપાલકોને ચૂકવવાનો ભાવફેર પણ લોન લઈને ચૂકવવામાં આવતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। બચત ક્યાં ગઈ? વર્ષ 2024થી લઈને 2025 અને 2026 સુધી આ સમસ્યાઓ સતત ચાલુ હોવા છતાં મંડળીની અસલી બચત ક્યાં ગઈ તેવો મોટો સવાલ સભાસદો પૂછી રહ્યા છે। આ ગંભીર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ અંગે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને અગાઉ પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે, ત્યારે હવે સવાલ એ ઉદ્ભવે છે કે શું સહકારી તંત્ર આ બાબતે યોગ્ય કડક પગલાં લઈને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે ખરા, કે પછી મહેનત કરતા પશુપાલકો આર્થિક ભીસમાં જ રહેશે? આ સવાલોના જવાબ સાથે પશુપાલકો ન્યાયની આશા લગાવીને બેઠા છે। માલપુરથી અમારા રિપોર્ટર અલ્પેશ ભાટિયા સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા। બોલો લક્ષ્મી સાતડા 2 નંબરનો પટેલ મંડળીના પટેલ સુરેશકુમાર નરસિંહભાઈ મારું નામ છે, અને આ મંડળી હું દૂધ ભરાવું છું। કમિટીને જાણ કરવામાં આવી છે, સેક્રેટરીને ખબર છે કે પગાર ટાઈમે થતો નથી, અને ચેરમેનને પણ ખબર છે। તો પૂછવામાં આવે છે કે બેલેન્સ નથી, ભાવફેર કેમ નથી થતો, તો એવું જવાબ આપવામાં આવે છે કે મંડળીમાં બચત નથી। તો બચત ગઈ ક્યાં? પશુપાલકોને એ જ પ્રશ્ન છે કે યોગ્ય જવાબ આપે, અને ઓડિટ થાય છે તો એને યોગ્ય થઈ જ નથી સરકારી ઓડિટ। અમે ઓડિટર આવતો હું કરી જોઈએ તમને ખબર નથી, આ ભરમાણો તો ખબર પડે, અને પ્રજા આજ સુધી અજાણ છે। કમિટી યોગ્ય પશુપાલકોને જવાબ આપવા તૈયાર નથી। આજ સુધી ગામજનોએ 2, 3, 4 મીટિંગ કરી, પણ કમિટી તેમજ સેક્રેટરી યોગ્ય જવાબ મળવા પાત્ર રહ્યો નથી। તો તેઓ સુધી આ તંત્રના માધ્યમથી પશુપાલકોએ તંત્ર સુધી જાણ કરી, મીડિયાના માધ્યમથી, અને સત્વરે ઓડિટ સાબર ડેરી તેમજ સબ રજિસ્ટ્રાર પશુપાલકોને ઓડિટ દ્વારા સ્પેશિયલ અને યોગ્ય ન્યાય આપી લોન લઈને કર્યું, અને લોન અમારે વ્યાજ અમારે ભરવાનું પૂછો તમે। કમિટી જે જૂની હતી કે નવી હતી, જે લોન કરી હોય એની વસૂલાત કરવી એ કમિટીની જવાબદારી છે, બરોબર? તો ગામની તો જવાબદારી નથી ને, તો આજુ સુધી વસૂલાત થતી નથી। જૂના સેક્રેટરી શું કર્યું અમને ખબર નથી, એ ત્યાં ઊંચા પર 15 લાખ 20 લાખની બોલશે તો વસૂલાત કરવાની જવાબદારી થાય ને કમિટીની, તો ગામ લોકોની કમિટી આવે કમિટી આવું જવાબદારી અમને ઉગતી નથી। કમિટી એવું કહે છે જા જવું જવું હોય તમે જાઓ, એટલે શું હાલની કમિટી એવું કે છે સાહેબ તો જૂની કમિટી જાણે, હાલની કમિટીને પૂછવામાં આવે તો જૂની કમિટી જાણે, અને હાલના નવીને પૂછીએ તો કે અમને ખબર નથી, એવા જવાબો મળે છે। સત્વરે ઓડિટ જવું ક્યાં અમારે, અને વચ્ચે ઓડિટોમાંથી 2 સાહેબ આવે, એમને 30 તારીખ સુધી તમારે ઓડિટ કરી દેશું, એ વાતના આધારે સબ નમ્ર અરજ છે કે સબ રજિસ્ટ્રારમાંથી લોન લેવાની અમારા ઉપર અરજી કર્યા પછી સબ રજિસ્ટ્રારમાંથી પ્રાથમિક તપાસ આવી છે સાહેબ, તેમને 22 તારીખ ભાવફેર કરવાની તારીખ આપી, અને 30 તારીખે ઓડિટની ખાતરી આપી। તેઓ સુધી આજ સુધી ઓડિટ આવી નથી કે યોગ્ય જવાબ પણ મળ્યા નથી સબ રજિસ્ટ્રારમાં। પટેલ જયેશભાઈ વિનોદભાઈ, ગામ સાતડા, સાતડા લક્ષ્મી ડેરી, કોડ નંબર 1715। અમારી ડેરીની અંદર ટાઈમસર પગાર થતો નથી, અને નફામાં પણ બહુ તકલીફ પડી છે અમને, અને આ 26માં 4% જ નફો અમને ચૂકવવામાં આવ્યો છે, સ્થાનિક નફો, અને 24-25નો કોઈ હિસાબ કે કંઈ અમને સરખી રીતે મળતું નથી, અને કારોબારીને જાણ કરવા
છતાં પણ કોઈ યોગ્ય જવાબ મળતો નથી અને અમે જિલ્લા રજિસ્ટ્રારમાં પણ અરજી આપેલી છે, પણ ત્યાંથી સાહેબ તપાસ માટે આવ્યા હતા, પણ સાહેબે અમને ખાલી આશ્વાસન આપી અને ગયા. એ પછી કોઈ નિકાલ કે કોઈ એના ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમ છતાંય કારોબારી તરફથી આજે અમે 3 અરજીઓ રવાના કરી છે. તો તંત્રને મારી એટલી અપીલ છે ગામ વતીથી કે અમને આનો તાત્કાલિક તપાસ કરી અને ન્યાય મળે તેવી અમે આશા રાખીએ છીએ. શું આ ગામમાં કેટલી સંખ્યા છે? આ ગામમાં લગભગ 600 થી 700 વસ્તી છે. મિનિમમ દૂધ કેટલું આવતું હશે આ ડેરીમાં? રોજનું 1 ટંક 5000 ઉપર 5000 લીટર દૂધ આવે છે. આપની શું માંગણી છે? અમારી માંગણી એટલી છે કે સારો અમને વહીવટ થાય, સારી રીતે પગાર ટાઈમસર મળે અને નફો સારો એવો અમને મળવો જોઈએ કે જે 5.5 કરોડ દૂધ ભરવાથી 4% જ નફો અમને ચૂકવવામાં આવ્યો છે.